તો આજે તો ગયા આપણે સિયાણી ગામમાં ને ત્યાં તો આપણને ફોલોવર ભેગા થઈ ગયા. તો શું કે મિત્રો મોજમાં ને સવારમાં ફોર્ચ્યુનર લઈને નીકળી ગયો તો કાનભાના ઘરે જવા માટે. કાનભાને બેસાડીને નીકળી ગયા હતા નકટીઓ વાળા મેલડીમાં દર્શન કરવા જવા માટે, કેમ કે આજે હતો રવિવાર. આવી ગયા મંદિરે અને માતાજીના દર્શન કરીને નીકળી ગયા સિયાણી ગામમાં જવા માટે. ત્યાં તો પેટ્રોલ પંપ ઉપર આપણને ફોલોવર ભેગા થઈ ગયા. એ બધાને મળીને નીકળી ગયા હતા સિયાણી ગામ તરફ જવા માટે. મજા આવે આવી રીતે કોક મળી જાય તો આપણને. કાનભાના ભાઈબંધો કેટલાય દિવસથી આપણને બોલાવતા હતા, તો આજે આપણે નીકળી ગયા કાનભાની સાથે સિયાણી ગામમાં જવા માટે. તો ફાઇનલી આવી ગયા આપણે સિયાણી ગામમાં અને બધા સાથે થોડીક વાર બેસીને નીકળી ગયા વાડીએ જવા માટે. વાડી આવતા જ તે કાનભા બેસી ગયા હતા ઘોડી ઉપર, પણ ઘોડી હજી નવી હતી, હજી ટ્રેનિંગ આપવાની બાકી હતી. કાનભા બેસી ગયા ઘોડી ઉપર. અમે બધા બાઇક લઈને નીકળી ગયા હતા ઘોડી પાછળ જવા. ઘોડી ઉપર બેસતા તો બેસી ગયો હતું, પણ કાનભાને ફૂલ બીક લાગતી હતી. આવી ગયા હતા આપણે કેશોડા દાદાજીના મંદિર દર્શન કરવાનું. ત્યાંથી દર્શન કરીને આવી ગયા હતા આપણે જૈન દેરાસર. તો મિત્રો આનો તમારો ફૂલ વિડીયો જોયો તો આપણે યુટ્યુબ ચેનલ વિવેક ફન વ્લોગમાં આવી ગયો છે, તો ફટાફટ જઈને જોતા આવજો. તેમાં મંદિરનો ઇતિહાસ તે બધું જ તે તમને એ વિડીયોમાં એક જોવા મળશે, તો જોતા આવજો. પછી નીકળી ગયા હતા આપણે કાંઠિયાવાડી હિરલની સવારી કરવા માટે. હા સાચું કહું તો મેં પહેલી વાર જ એકલા ઘોડી હકાઈ. પેલા તો મને બહુ બીક લાગતી હતી, પણ આ ઘોડી શાંત હતી એટલે વાંધો ના આવ્યો. આનું પેજ છે ઇન્સ્ટાગ્રામમાં કાંઠિયાવાડી હિરલ કરીને, તો ફોલો કરી નાખજો. પછી જમીને થોડીક વાર બધા સાથે બેસીને ડાયરો જમાય અને ત્યાંથી આપણે નીકળી ગયા હતા અંકલેશ્વર દાદાના મંદિરે દર્શન કરવા જવા માટે. દર્શન કરીને થોડીક વાર તો બેસી ગયા હતા અને એવો પવન આવતો હતો કે હું ખુઈ જવાનું મન. તો મિત્રો ફરી એકવાર આનો ફૂલ વિડીયો અપલોડ થઈ ગયો છે યુટ્યુબમાં વિવેક ફન બ્લોગમાં. ફટાફટ જોતા આવજો. મળી કાલના બ્લોગમાં.